રાજકોટના વોર્ડ નંબર 11માં હાઉસિંગ બોર્ડમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો। ગુજરાત હાઉસિંગ બોર્ડે સંચાલિત સોસાયટીમાં ફાયર સેફટીનો અભાવ છે। રંગોલી પાર્ક હાઉસિંગ સોસાયટી પાસે બીયુ પરમિશન નથી। બહુમાળી ઇમારતમાં ફાયરના સાધનો પણ અપૂરતા છે। સોસાયટીના રહીશોએ હાઉસિંગ બોર્ડ સામે સવાલ પણ ઉઠાવ્યા। સોસાયટીના પ્રમુખ સહિતનાઓએ હાઉસિંગ બોર્ડ અને મનપાને પત્ર લખ્યો। બહુમાળી ઇમારતમાં આગ લાગે તો બચાવ કામગીરી કઈ રીતે થાય તેને લઈ પણ સવાલ છે। 1100થી વધારે પરિવાર આ જીવના જોખમે સોસાયટીમાં વસવાટ કરે છે। પરમિશન રૂડા દ્વારા આપી શરતી પરમિશન આપી માં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ભાઈ તમે આટલી કન્ડિશનને પૂરી કરશો, કારણ કે આ મોટો બહુ એરિયા છે, તો જ તમારી આ પરમિશન માન્ય ગણવામાં આવશે। આ બાબતને જે તે ડેવલપરે નજરઅંદાજ કરી। એ લોકોનું કહેવું છે કે અમે પરમિશન રૂડાની લીધી, પણ રૂડા પાસે એવી એને વાત જ નથી કરી કે આ કોમર્શિયલ હેતુથી પણ અમને આ જમીન આપવામાં આવી છે। બીજું, કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે સંપૂર્ણ પાણીની વ્યવસ્થા કર્યા બાદ જ તમારે અહીંયા ઘર બાંધવાના છે, અને આ વાત છે જ્યારે જમીન આપવામાં આવી અને 19 વર્ષ પહેલા જમીન આપવામાં આવી હતી। આજ 19 વર્ષ બાદ પણ પાણીની કોઈ જ વ્યવસ્થા અહીં કરવામાં આવી નથી। હવે અહીંયા જે મકાનો બન્યા છે એમાં ખાસ કરીને જે ફાયર ફાઇટરને નીકળવા માટેના રસ્તા જોઈએ એ ઓછામાં ઓછા 9 થી 12 મીટરના હોવા જોઈએ। પણ આશ્ચર્યની અને દુઃખની વાત છે કે પૂરતું પાર્કિંગ ન હોવાને કારણે અને અહીંયા માત્ર 6 જ મીટરનો રસ્તો છે। ફાયર એનઓસીમાં પણ એ લોકોએ આપેલું છે, પણ જે રિન્યુ કર્યું છે પણ એનો પણ અમે વિરોધ કરેલો છે કે ભાઈ તમે એની જે કન્ડિશન છે, જે નોટિસ આપવામાં આવેલી ફાયર બ્રિગેડ દ્વારા કે ફાયર સ્ટેર નથી, સ્ટ્રેચર લિફ્ટ નથી, આ બધી જે કન્ડિશનોને એ લોકોએ નજરઅંદાજ કરી છે। અમે અવારનવાર રજૂઆત કરી છે।